भाई टीमों पाड़वानी एम હોય ને જેટલા જણા ને તો પાપ પાડવાનો પછી હે ને જે છોટોડી છેટી કંટી હે ને કોણ જોડે સિરપ હોય ને તો સાત કંટી એમ કહેવાનો પછી જે જે ટીમ વાળા કંટી કે ને એને કંટી પડે ને તે ટીમ વાળા મયુર कैसे પકડતા કેવી રીતે રમવાનું મને નહીં ખબર અરે તું લખ્યું તે હું બોલું છે બોલ લંગડી બોલી દે 7 થી 9 આ મેદાનનું માપ સંખ્યા પર આધારિત વર્તુળ કેવી રીતે રમાય એ કહેવાની છે રમાય કેવી રીતે એક પગ લંગડી લેવાની દાવ લેનાર જેને ઓળખે આવ ચલો તારે લ્યો તારે અરે ભગવાન ઉજળો દાવ હોય પકડે રાઉટ એમ કે હોય એક જો હેમંતસિંહ તારે એક ગુંચા છે 3 લીટી હોય 3 લીટી એક વિજય રેખા એક પાછળ બે ટીમની પાછળ હોય એને મને તો નહીં ખબર એક વચ્ચે હોય એ વિજય રેખા વચ્ચે વિજય રેખા છેલ્લે એક જણ દાવલા પછી 50 સુધી એકલા ગામે પછી છે ને બીજા સભ્યો છે ને ગમે તે કરતાઈ જાય પછી કે દાવ લીધો હોય એને ટીમ પાડવાનો હોય ને એને ટીમ પાડવાની પણ હાલે ટીમ પાડવી પડે પાડું તો પાડવી પડે ને તને રમવાની કેટલા વેચી એક हाँ તમારે બધા સભ્યો નવી રમતો જાણી લાયા ઘેરથી પૂછીને લખી લાયા ને હવે એમાં સૌથી સારી રમત કોની છે ઓકે તો નિધિની જે રમત છે એકવાર તમે રમી લો તો તમને ખબર પડે બાકીને ગ્રુપને તમારે રમાડવાની થાય તો કેવી રીતે રમાડશો જેની માથે દાવ હોય એ દોડે અને બીજાને પકડવા જાય એ પકડી લે અને આબુ લઈ જાય તારે કઈ ગઈ ફટફટ બોલ ને યાર અરે કબડ્ડી છે અમારી છે કબડ્ડી બોલી જાઉં છું લંગડી નીતિ સંતક બહાર રે એમ કહું લંગડી મને મળી તો જે જગ્યા પર છો બે જગ્યા પર તને કઈ ગમી એ જગ્યા પર દાય લંગડી થપ્પો કર કે ખુશીનો થપ્પો થઈ ગયો એટલે સાઈડ પર અને એટલામાં દીપ આવી અને મારો થપ્પો કર્યો કે જેમ કે જ્વાલાંશીનો થપ્પો તો એટલે ખુશીનો દાવ પતી જશે કે એટલે મારો દાવ એણે મેં ધ્યાન ને આપ્યું અને જતી રહી અને દીપ નજીક હતો તો એણે થપ્પો કરી ગઈ ગમે હા જો દીપ
એવી રીતે રમવાની બધું થાય પણ બાકી આવડે એટલા પરથી 10-20 એટલે પછી છેલ્લે જો આપણે 2 જણા રહ્યા હોય એમની છેલ્લે 2 જણા છેલ્લે 2 જણા રહ્યા હોય અને એ બે માંથી જેમ કે 10 20 30 40 50 એમાં હું પાકી દઉં અને પછી આ બધા અને બધા પહેલા અમે બધાને પૂછ્યું કે તમે કઈ કઈ રમતો ખૂબ ગમે તો મેં કીધું કે મને પકડદાવ ગમે તો મેં એને પૂછ્યું કે પકડદાવમાં કેટલા ખેલાડીઓ આવે તો એને કીધું 10 જેવા આવે પછી મેં કીધું કે આ બધાએ પોતપોતાની ટૂંકમાં પ્રવૃત્તિ કહી હશે, અરે સોરી રમત કહી હશે ને, કે કઈ કઈ રમત લખી લાવે એ પૂછેલું બધાને? તો બધાએ પોતપોતાની રમત કહેલી કે કઈ કઈ તારી કઈ રમત હતી? ઓકે, અને પછી તમે ગ્રુપમાં પસંદગી કેવી રીતે કરી કે આ રમત સરસ છે? મેં પૂછેલું કે તમને કઈ કઈ રમત ગમે એવું બધા સભ્યોને પૂછ્યું? હા. તો આને કીધું તમારે તો પકડદાવ ગમે પછી મેં કીધું તું પકડદાવ વિશે બોલ તારે પકડદાવ વિશે બોલ્યો તારે બધાને પકડદાવ. ઓકે, વેરી ગુડ. આ સિવાય બીજા કોઈ પ્રક્રિયા કરી હોય તો? હા, અમારે બધાની ચર્ચા થઈ ગઈ પછી જેને વધારે ગમ્યું એમાં લંગડી અને ઇટ્યુ પિટ્યુમાં સતાએ પડી એટલે બધાને પૂછ્યું કે લંગડી અને ઇટ્યુ પિટ્યુમાં તમને સૌથી વધારે શું ગમ્યું તો ઇટ્યુ પિટ્યુ બધાને નક્કી કર્યું. તમે આ રીતે જ નક્કી કર્યું કે અલગ રીતે? અમે એવું કર્યું કે પહેલા તો બધાને કહી દીધું કે આવું છે આ રીતે આપણે કરવાનું છે. અમે પછી બધાને જેમણે લખ્યું હતું એમને જેમણે નહોતું લખ્યું એમને અંદર મોકલ્યા હતા લખવા માટે અને અડધાએ હેમંતજીએ કબડ્ડી કરેલી તો બધાએ 2-3 જણે કબડ્ડી કરેલી તો 3 જણ થયા. તો અમે પહેલા તો છે ને ગ્રેડ આપેલા કે ગ્રેડ A B C તો એમાં અમે પહેલો ખુશીનો બીજો મારો પહેલો અને હેમંતજીનો C હતો એટલે બધાને રમત એ મારી ગમી એટલા માટે મારું ચૂઝ થયું. ઓકે, અમે જે બેઠેલા ત્યાં આ લોકોને જરી ગમતી હતી અને અમને સટોડી ગમતું હતું. આ લોકો કે જરી રમી જરી તો આવડે રમત આવીને પહેલા જોઈને કે સટોડી જ રમીએ. સટોડી રમવાનું અમે બધાએ વિચાર્યું અને સટોડી કેવી રીતે રમવું એમ ધ્રુવે કીધું તો અમે એમ કીધું કે ઓય સટોડી બનાવવું વચ્ચે ગોળ કરવું અને આમાં 7 ટીકરા મૂકવા અઈપા પ્રેક્ટિસ નહીં કરવી ટીમમાં સભ્ય હરકા જવા જોઈએ પછી જે ટીમ સટોડી ટીકરા પર મારે સટોડી ના વાગે બીજી ટીમ ટીકરા પર મારે સટોડી વાગે તો એ ટીમની ભાગવાનું અને પેલી ટીમ સટોડી લઈને પેલા લોકોને મારે એક જગ્યાએ ઉભરાને સટોડી મારવાનું. ઓહ, મજા આવે એવી રમત છે ને આ તો. હા, તમારા ગ્રુપમાં કઈ નક્કી થયું છે? ઇટ્યુ પિટ્યુ. ઓકે ભવ્યા, ઇટ્યુ પિટ્યુ વિશે થોડું કે કેવી રીતના રમશે આ બધા, અથવા તારે રમવું હોય તો કેવી રીતે રમાડીશ? પહેલા છે ને 5 જણને લેવાના એક મોટું ગોળ પાડવાનું પછી એક પહેલા ગોળ પાડવાનું પછી એમ બોલે ઇટ્યુ પિટ્યુ કરે દીકુ ન બોલે પછી કે સોલા એ બાર આવવા જાય તો એ લોકો એ બધા મારે સોલા. ઓહ, એટલે પીટવાની એમ? તમે રમેલા છો આ? ઓહ, તમારા ગ્રુપમાં કઈ રમત પસંદ થઈ? પકડદાવ. હા, એક આ જોઈએ આ પકડદાવ કેવી રીતના રમવાના છે અથવા રમાડશે. હા,
જેમ 100 લગીન ગણતરી કરવાની અને જેમાં છેલ્લે 100 આવે એ પાકી અને આમાં છેલ્લે 2 જણ રહ્યા 2 જણમાં પછી 10-20 ગણવાના અને 10-20 માં જે 100 આવે એ પાકી અને પછી જેના પર 100 ના આવ્યા ને એના માથે દાખલ પછી એ બીજાને પકડે અને જો એને બીજાને પકડી લીધો એ બંને આવે અને એ બંને બીજાને પકડે એમ કરતા કરતા બધા પકડી જાય ત્યારે રમત પૂરી થાય. ઓહ સરસ. તમારા ગ્રુપની કઈ રમત છે? એક તો એ રીતે એના બે નામ છે. એક તો બોમ્બ ફૂટ્યો અને એક અમદાવાદ. પહેલા અમદાવાદ બે સરખી જ ગેમ છે પણ નામ અલગ છે. અમદાવાદ એવું છે કે એક રૂમ હોય એમાં 4 ખૂણા એક અને એમાં શહેરના નામ આપી દેવાના કે ગામના નામ આપ્યા તો નવા નદીસર ટીમ્બા પછી ગોટાવીપુરા અને પછી કબીરપુર. કબીરપુર. આ 4 નામ આપી દીધા. એક જણ દાવ લે વચ્ચે આખું બંધ કરી દેજો પછી એક જણ એવું કે એ કાઉન્ટ ગણે કે 1 2 10 સુધી ગણવાના અને પછી આપણે એની બાજુથી શરૂ કરવાનો તો એ બાજુ જેમ કે ટીમ્બામાં ફૂટ્યો એને એ બાજુ હાથ કર્યો તો ટીમ્બાવાળા જે બધા આઉટ ગણાઈ જશે. એ રીતે ગેમ. અને એક છે બોમ્બ ફૂટ્યોમાં એવું છે એક જણ દાવ લે 10 સુધી કાઉન્ટ કરવાના દેશનું નામ આપી દેવાનું. ભારત, ચીન, પાકિસ્તાન અને જાપાન. તો એક વચ્ચે ઉભો રહે તો એ કે 10 સુધી કાઉન્ટ કર્યા અને પછી એણે એવું કીધું કે પાકિસ્તાનમાં બોમ્બ ફૂટ્યો તો એ પાકિસ્તાનમાં જેટલા લોકો હતા એ બધા આઉટ થઈ જાય. વેરી ગુડ. તમારે ધ્રુવી ટીમ કેવી રીતે પાડીશ તું? વેરી ગુડ. શાબાશ. સરસ. મારે તમને એક પૂછવું હતું કે તમે તમારા ઘેર તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદી જે રમતો રમતા હતા તેના વિશે પૂછેલું? કેટલાય પૂછ્યું હતું? ઓકે. એમાં આ સિવાયની કોઈ નવી રમત જાણવા મળી તમને? એનું નામ? પત્તા પછી લખોટીઓ પછી થપ્પો. લખોટીમાં એવી કઈ રમત રમતા હોય કે જે તમને ખબર નથી એવી? એટલે તો નથી ખબર પણ પપ્પાએ કીધું તો એટલે ખબર પડી હતી. વચ્ચે ખાડો કરવાનો અને આજુબાજુ જેટલા લંબુ હોય એટલાને ગોઠવી કાઢવાના અને બધાને લખોટી આપી દેવાની કે 3 3 2 2 જેટલી આપી હોય એટલી. પછી એ ખાડામાં આપણે ટાંકુડી કરવાની. કે હા. એ સિવાય બીજી કોઈ રમત તમારા દાદા કે બા કે કોઈ રમતા હોય? હા. એ સિવાયની ઘેર પૂછ્યું એને કોઈ રમત? આંબલી પીપળી કેટલાય રમેલા છો? હા સમીર, તમે રમેલો છે? કેવી રીતે રમાય? ઓકે. આપણી શાળામાં એવું કોઈ ઝાડ છે કે આંબલી પીપળી રમી શકાય? હે? આંબલી પીપળી રમવા માટે કયું ઝાડ જોઈએ એવું કંઈ? હા, વડ ચાલે હે ને? કેમ વડ ઉપર મજા આવે? મૂછો ચાલીને એમ ને? વડદાદાની મોટી મૂછો. હા. લીમડા ઉપર પણ રમી શકાય. કેમ લીમડા ઉપર ને વડ ઉપર જ રમાય? આંબા ઉપર પણ રમાય. ઓકે. પીપળા ઉપર રમાય. હા? જામફળના ઝાડ ઉપર.
ઓ એ ધ્યાન રાખવું પડે. બીજું કયું કયું ધ્યાન રાખવું પડે આંબલી પીપળી રમવી હોય તો? કેવા ઝાડ પર? હા, કાંટાવાળા ઝાડ ઉપર રમવાનું એમ ને? રમવાનું તેનાથી શું મજા? હા, તે એના ઉપર રમો છો? બાવળ ઉપર? ઓ આ પણ આંબલી પીપળી નામ કેમ પડ્યું છે? સ્મિત, સ્મિત, આંબલી પીપળી નામ કેમ પડ્યું? હા હા, એ ઝાડ ઉપર જ. બીજા માની લો કે એવા ઝાડ કે જેના ઉપર થોડુંક વજન આવે ને ડાળી તૂટી જાય, એવા કયા કયા ઝાડ છે કે એના ઉપર ના રમી શકાય? હા, સરગવો. ઓ બાવન. હા, ઓય લીમડો પર ના રમાય એમ, તૂટી જાય જલ્દી. ક્યારે પડેલો તું? પડેલો ને તું? હા, શું પડ્યું? ઓકે, ચાલો બીજું એક મારે જાણવું છે. ભાઈ, ઓ આંબલી પીપળીના ખેલાડીઓ, આંબલી પીપળીના ખેલાડી, એ ખેલાડીને બોલાવો. આંબલી પીપળીના ખેલાડી, મારે બીજી એક વાત જાણવી છે તમારી પાસેથી કે આંબલી પીપળી રમતી વખતે અથવા ઝાડ ઉપર ચડતી વખતે શું ધ્યાન રાખો છો તમે, અથવા તો રાખવું પડે છે એવું કંઈ? હા, એ તો મને ખબર છે, પડાય ના. તો પડવા ના પડાય એના માટે શું ધ્યાન રાખવાનું? કેવી રીતે ચડવાનું? હા, ડીલ ઉપર નહીં જવાનું. હા હા, પણ ના પડીએ એટલે માટે વાગે ના, શું ધ્યાન રાખો છો તમે? પાતળી દાઢી ઉપર ના ચડવું. પાતળી દાઢી પર ના ચડવાનું. વાંદરો ચડે એમ ચડો. કારણ કે આંબલી પીપળી રમતી વખતે તો વાંદરાની જેમ દોડી કરવી પડશે આપણે. તો દોડી ઉપર ઝાડ ઉપર કરવા વખતે પગેથી કેવી રીતે ધ્યાન રાખીને એના ઉપર પકડ રાખવી, હાથેથી કેવી રીતે પકડ રાખો છો એ મને ખાલી. દાઢીની એટલે હાથમાં દાઢીની લાકડીઓ પકડી અને અગરિયોને ફસાઈને છે ને ઝાડ પર આપણે ચડીએ તો પહેલા બધી દાઢીઓ ચેક કરવી પડે. પણ દાઢી ચેક કરવા દાઢી પર તો ચડવું પડશે ને? એમની કોઈ એવી વસ્તુ હોય કે જેનાથી આપણો હાથ આસાનીથી પહોંચી શકે એવું કોઈ હોય તો એમાંથી દાઢીઓ ચેક કરવાની અને કયું શું છે એ ચેક કરવાનું. હા સાહેબ, બે હાથ આગાડી રાખવાના, બે પગ બહાર, એટલે ચડી જાય. એ રીતે ચડી જાય. અંગૂઠાનો વધારે ઉપયોગ થાય. યાદ કરી લો કે તમે ઝાડ ઉપર ચડો ત્યારે પગની આંગળીઓનો ઉપયોગ વધારે થાય છે કે અંગૂઠાનો ઉપયોગ વધારે થાય? હા હા હા, અંગૂઠાનો પણ સૌથી વધારે. હા, અંગૂઠાનો. કેમ? હા ભાઈ, ઝાડ ઉપર ચડે છે તારે. ઓકે, રમત રમવી છે ને આપણે બધાએ? રેડી?